આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10માં પ્રેક્ટિકલમાં પૂછાતો મહત્ત્વનો પ્રશ્ન, જેમાં રેસ્ટોરન્ટમાં વપરાતા ગ્લાસના પ્રકારો અને તેના ઉપયોગની સમજ આપણે અહીં આજે મેળવીશું. સૌપ્રથમ, રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારના પીણા માટે અલગ અલગ જુદા જુદા પ્રકારના ગ્લાસો છે એ વપરાય છે. દરેક ગ્લાસનું ડિઝાઇન, કદ, આકાર એ ખાસ પ્રકારના પીણા માટે હોય છે. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો પાણી પીવાનો ગ્લાસ, જેને આપણે વોટર ગ્લાસ કહીએ છીએ, તો સામાન્ય પીવાનું પાણી છે એ ગ્લાસમાં આપણને આપવામાં આવે છે અને એનો ઉપયોગ રોજિંદો થાય છે. તેનું કદ નાનું અથવા મધ્યમ કદનું હોય છે અને આ ગ્લાસમાં ઠંડુ અથવા સાદું પાણી છે એ મહેમાનોને આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે વાઇન ગ્લાસ. મોટાભાગે બાર અને પબમાં આવા ગ્લાસોનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. લાલ અને સફેદ પ્રકારની વાઇન માટે જુદા જુદા ગ્લાસ છે એ વપરાય છે. જેમ કે લાલ વાઇન માટે મોટું અને ગોળ ગ્લાસ અને સફેદ વાઇન માટે પાતળું અને ઊંચું ગ્લાસ છે એ વાપરવામાં આવે છે. ત્યાર પછી આવે છે શેમ્પેન ફ્લૂટ, જેમાં લંબાયેલો ગોળ અને પાતળો ગ્લાસ હોય છે. શેમ્પેન્સના બબલ જાળવવા માટે આને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલો હોય છે. ત્યાર પછી આવે છે કોકટેલ અને માર્ટીની ગ્લાસ. આવો ગ્લાસ છે એનો આકાર ત્રિકોણ પ્રકારનો હોય છે અને ઉપરથી તે જે વિશાળ ઉઘાડ ધરાવતો હોય છે, એટલે કે એની ઉપરથી એની પહોળાઈ બહુ વધારે હોય છે. માર્ટીની અને કોસ્મોપોલિટન જેવો પીણા આમાં આપવામાં આવે છે. ત્યાર પછીનો ગ્લાસ આવે છે હાઈબોલ ગ્લાસ. આ ગ્લાસ છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે લાંબુ અને સીધું ગ્લાસ છે. આ ગ્લાસમાં સોડા, જ્યુસ કે મિશ્રણવાળા ડ્રિંક્સ છે એ આમાં આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઓલ્ડ ફેશન ગ્લાસ. આ ગ્લાસ છે ઊંચું અને પહોળું ગ્લાસ હોય છે. વિસ્કી અને નોન મિશ્રિત પીણા છે આવા ગ્લાસમાં આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે બીર ગ્લાસ, અને તેને બિયર મગ કે પિન્ટ ગ્લાસ પણ કહેવામાં આવે છે. મોટું ગ્લાસ હેન્ડલ સાથે હોય છે અને આ મોટાભાગે છે બિયર જેવા પીણા છે એના માટે આવા ગ્લાસનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે શોટ ગ્લાસ. નાનું અને ગાંડું ગ્લાસ હોય છે. એમાં સ્ટ્રોંગ આલ્કોહોલ શોટ છે એ લેવા માટે આનો ઉપયોગ બાર અને પબમાં થતો આપણને જોવા મળે છે. તો આપણે જોયું તો દરેક પીણા માટે યોગ્ય ગ્લાસ પસંદ કરવો છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ગ્લાસનો આકાર, સ્વાદ અને અનુભવને છે આપણને અસર કરતું જોવા મળે છે.